નમસ્કાર દર્શક મિત્રો, માન્યુઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. તો જોઈએ આજના ફાસ્ટ ટોપ 50. વડોદરામાં પુત્રીને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન અપાવવાની કહીને તબીબ સાથે 80 લાખની ઠગાઈ. વડોદરામાં ખાનગી સ્કેટિંગ રિંક સંચાલકને કોર્પોરેશનની રિંક પધરાવી દેવાનો કારસો. ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓના ધરણા. વડોદરામાં આડા સંબંધની શંકા રાખી મહિલા પીઆરઓનું કારમાં અપહરણ. વડોદરાથી ભરૂચ સુધી ગ્રીન એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ થયા બાદ મુંબઈ સુધીનો ભાગ હજુ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદમાંથી વાઘબકરી બ્રાન્ડની બનાવટી ચાનો જથ્થો જપ્ત કરાયો. ગુજરાતમાં નિયમો વિરુદ્ધ પ્રોફેસરોની બદલીની અનેક ફરિયાદો, શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું. ગાંધીનગરમાં આરોગ્ય શાખાની ગ્રાન્ટનું ઓડિટ કરવા સ્થાયી સમિતિના સૂચનનો છેદ ઉડ્યો. કંપનીને ડીલરશીપ લેવાના નામે હરિયાણાના દંપતીએ ₹22 લાખનો ચૂનો લગાવ્યો. ગાંધીનગરમાં કોર્પોરેશનનું 1259.85 કરોડનું બજેટ મંજૂર. પશ્ચિમ કચ્છમાં તસ્કર રાજ, હવે માધાપરમાં 4 મકાનોમાંથી સામૂહિક ઘરફોડ. માણાવદરમાં અગાઉના મનદુખના કારણે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા. રાજકોટમાં 78 વર્ષના તબીબ દ્વારા પરિણીતા ઉપર દુષ્કર્મ આચરાયું. ગાંધીનગરમાં સચિવાલય બહાર ઝાડ ઉપર યુવાન આપઘાત કરવા પહોંચતા પોલીસ દોડી. સુરતમાં ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ મહિલાની ઘાતકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી. સુરતમાં નર્મદ યુનિવર્સિટીમાં 55માં પદવીદાન સમારોહમાં 17,375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. અમરોલીમાં મિત્રના બર્થડેમાં ડાન્સ કરી રહેલો યુવાન ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું. સુરતમાં પત્નીએ પૈસા નહીં આપતા પાંડેસરમાં બેરોજગાર પતિએ આપઘાત કર્યો. સુરતમાં નવી સિવિલની જર્જરિત જૂની બિલ્ડિંગના વોર્ડમાં પંખો તૂટતા દર્દીની માતાને ઈજા. વડોદરામાં મોજ મહુડાની ફરસાણની દુકાનમાંથી બાળમજૂરનું રેસ્ક્યુ કરાયું, દુકાનદારની અટકાયત કરવામાં આવી. વડોદરા જિલ્લામાં ભાજપ દ્વારા પહેલીવાર પૂર્વ હોદ્દેદારો પાસેથી પક્ષના નાણાં વસૂલવા પોલીસની મદદ લેવાઈ. ભાજપના કોર્પોરેટર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત થતા મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુનો દાખલ. વડોદરામાં બાઇક લઈને જતા વિદેશી વિદ્યાર્થીને વાહને ટક્કર મારતા મોત નીપજ્યું. વડોદરામાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતી 70 વર્ષની મહિલાનું મોત નીપજ્યું. વડોદરામાં પૂર ઝડપે દોડતો છકડો પલટી જતા જ્વેલરી શોપના માલિકનું મોત. વડોદરામાં વેમાલીના લોકોને પાણી મળતું નથી અને લીકેજથી લાખો લીટર વેડફાયું. વડોદરા રેલવે ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે પીએમના હસ્તે શિલાન્યાસ થશે. વડોદરાની મહિલાએ -32 ડિગ્રી ઠંડીમાં થીજેલા પેંગોંગ લેક પર હાફ મેરેથોન પૂરી કરી. અમદાવાદમાં એસજી હાઈવે પર પોલીસને જોઈ બુટલેગર દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયો. વટામણ પાસેની હોટલમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું. રાજકોટમાં નાના મવા સર્કલે જમીન ફાળવણી રદ કરવાને બદલે દરખાસ્ત પેન્ડિંગ રખાઈ. વડોદરામાં રિક્ષામાં પેસેન્જર બની દાગીના તફડાવતી ગેંગના લીડરની ધરપકડ. યુનિમાં સુધારા અંગે ભારતની માંગણીને સાઉદી અરબે આપ્યું જોરદાર સમર્થન. મુંબઈમાં કેન્દ્રને મળેલા ખોટા ડેટાના આધારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાદાયો. મુંબઈમાં મહુવા મોઇત્રા કેસથી ચર્ચામાં આવેલ હીરાનંદાની ગ્રુપ પર ઈડીના દરોડા. ભારતના ખેડૂત આંદોલનના પડઘા બ્રિટિશ સંસદમાં પડ્યા, શીખ સાંસદે ખેડૂતોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. આંદોલન વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો, તેના પર 8 લાખનું દેવું હતું, મૃત્યુઆંક 5 થયો. મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂત દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો. ગ્રેજ્યુએટ બાદ હવે બેચલર ઓફ સાયન્સ પણ થશે, દેશમાં બીએસ કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ ફરી ટ્રાફિક જામ થતા વેપારીઓએ પોલીસ બોલાવતા હોબાળો થયો. વડોદરામાં વોર્ડ નંબર 1માં ગટરના ઢાંકણા ચોરાતા તત્વો, 1 અઠવાડિયામાં 7 થી વધુ ઢાંકણા ચોરાયા. ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ખેંચતાણ, અહેમદ પટેલના દીકરાએ ચૂંટણી લડવાનો દાવો જ મૂક્યો.
ઇસરોને મળી સફળતા, જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં પહોંચ્યો ઇનસેટ 3DS. ડિવાઈડર સાથે બેકાબુ કારની ટક્કર થતા ભીષણ અકસ્માત, દુર્ઘટનામાં BRS મહિલા MLAનું મોત. PM મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે એમ્સનું કરશે લોકાર્પણ. મુંબઈમાં 58 વર્ષીય વેપારીને બેભાન કરી તરુણી દ્વારા સેક્સટોર્શન 15 લાખ પડાવ્યા. મુંબઈમાં 6 વર્ષની બાળકીની જુબાની પરથી રેપના આરોપીને 20 વર્ષની કેદ. નવી મુંબઈમાં મહિલા સાથે ઓનલાઈન શેર ટ્રેડિંગમાં ₹1.93 કરોડની છેતરપિંડી. સુરતના ઉધનામાં રાષ્ટ્રીય પક્ષી મોરની પાછળ રખડતા કૂતરા દોડતા લોકોએ બચાવ્યા. વડોદરાના વડસરની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજરને એક શખ્સે લાફા ઝીક્યા. આ સાથે તમામ માહિતીનું અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું. ત્યાં સુધી જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે.